આજનો આ જે પ્રશ્ન છે તે જીપીએસસી ડીવાયએસઓનો છે. આ પણ બેન આકૃતિનો જ ટોપિક છે. જીપીએસસી ડીવાયએસઓમાં એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે 4 ઓપ્શન નીચેની આકૃતિઓ હતી, એમાંથી એવો પ્રશ્ન છે કે યોગ્ય આકૃતિને પસંદ કરો. બરાબર, 4 ઓપ્શનમાં 4 એમાં આકૃતિ હશે અને એમાંથી આપણે એક સાચી આકૃતિને વેન ડાયાગ્રામને સિલેક્ટ કરવાનો છે. શેના માટેની છે? તો લેખક, શિક્ષકો અને પુરુષો માટે. બરાબર, તો આના સંબંધ તમને ખબર હોવી જોઈએ. હું સીધો તમને સાચો ડાયાગ્રામ જ બતાવું છું અને તમારા ઓપ્શનમાંથી જે ઓપ્શન આપેલા હશે એમાંથી તમારે ટીક કરવાનો હોય. હવે વાત કરીએ લેખકો, તો જે લેખકો છે તે શિક્ષકો હોઈ શકે છે અને લેખક પુરુષ અને સ્ત્રી પણ બેમાંથી ગમે તે હોઈ શકે. તો લેખક પુરુષ પણ હોઈ શકે, શિક્ષક પણ હોઈ શકે. કેટલાક શિક્ષકો હોય તે પુરુષો પણ હોઈ શકે ને લેખકો પણ હોઈ શકે. બરાબર, અને લેખક શિક્ષક બંને પુરુષ તો હોય જ શકવાના છે. મતલબ કે આ ત્રણેય એકબીજા સાથે સંબંધ ધરાવે છે. મતલબ ત્રણેના જે વર્તુળો હશે તે એકબીજાને થોડા આંશિક રીતે તો છેદવાના જ છે. બરાબર, જો હું સમજાવું છું, હું ધારો કે આ એક વર્તુળ દોરું છું લેખકનું, તો એના વચ્ચે, અને આ હું શિક્ષકનું દોરું છું અને આ હું પુરુષનું દોરું છું. કેમ? કારણ કે જે લેખકો છે તે શિક્ષકો પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. શિક્ષકો છે એ લેખક પણ હોઈ શકે અને એમાંથી ઘણા પુરુષ પણ હોઈ શકે ને ઘણા સ્ત્રી પણ હોઈ શકે. અને ઘણા એવા પણ હોઈ શકે, અમુક પુરુષો એવા પણ હોઈ શકે જે લેખકો પણ હોય ને શિક્ષક પણ હોય. એટલે આ જે ભાગ છે એ શેના માટેનો છે કે પુરુષ પણ હશે, લેખક પણ હશે, શિક્ષક પણ હશે. ઇન શોર્ટ આ ક્વેશ્ચનમાં એવું કહેવા માંગે છે કે ત્રણેય વચ્ચે શું સંબંધ છે? તો આ પ્રકારનો સંબંધ આવશે ત્રણેય વચ્ચે. આ પ્રકારનો વેન ડાયાગ્રામ આવશે કારણ કે લેખક, શિક્ષક અને પુરુષ ત્રણેય વચ્ચે આંશિક સંબંધ છે. એટલે ત્રણેયના વર્તુળ એકબીજાને આંશિક રીતે ક્રોસ કરશે. જીપીએસસી ક્લાસ 3 જિયોગ્રાફિકલનો આ ક્વેશ્ચન પૂછાયેલો છે. પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયો સાચો તાર્કિક સંબંધ સાચો છે? બરાબર, અને સંબંધ કોના વિશે જાણવાનું છે? ગુજરાત, સુરત અને ભારત. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. એકદમ નાનું છોકરું 5મા ધોરણનું હોય ને એને પણ આ તાર્કિક સંબંધની વેન આકૃતિ શોધતા આવડે વિકલ્પમાંથી. જો ગુજરાતની અંદર કોણ છે? સુરત. ભારત, ગુજરાત કોની અંદર છે? ભારતની અંદર. સિમ્પલ, સુરત ગુજરાતમાં છે, ગુજરાત ભારતમાં છે. એટલે ચકરડું વર્તુળ કેવી રીતે બનશે? આ સુરત શેની અંદર આવી ગયું? ગુજરાતમાં. ગુજરાત કોની અંદર આવી ગયું? ભારતમાં. બસ આ સાચો વેન ડાયાગ્રામ છે. કંઈ પણ અઘરું આમાં? ઇઝી જ છે. આ પ્રશ્ન જીપીએસસી એસટીઆઈનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો જ છે કે નીચેનામાંથી વેન આકૃતિ પસંદ કરો. સાચો વિકલ્પ પસંદ કરો. કોના વચ્ચેનો? પ્રાણીઓ, કૂતરા અને પાલતુ પ્રાણીઓ વચ્ચેનો. જો સિમ્પલ સમજાવું છું, વધારે હું લાંબુ નહીં ખેંચું, એકદમ શોર્ટ ભાષામાં સમજાવું છું. કૂતરા પણ પ્રાણીઓ જ છે અને પાલતુ પ્રાણી પણ પ્રાણીઓ છે. ઇન શોર્ટ આ બંને જે છે એ પ્રાણીઓની અંદર આવશે. બરાબર, એટલે આના બે ભાગ એકબીજા વચ્ચે સંબંધ છે અને આ બંને પાછા આની અંદર આવેલા છે. એટલે હું આકૃતિ કઈ રીતે દોરી શકું? જો આ કૂતરા છે, એમાંથી અમુક કૂતરા પાલતુ પ્રાણી હોઈ શકે, એટલે આ પાલતુ પ્રાણીઓ છે. બરાબર, એમાંથી અમુક કૂતરા પાલતુ હોઈ શકે ને અમુક ન પણ હોઈ શકે. એટલે આ બંને વચ્ચે આ રીતેનું ક્રોસ થશે. પણ આ કૂતરા અને પાલતુ પ્રાણીઓ છે તો પ્રાણી જ, એટલે આ બધા શેની અંદર આવી જશે? પ્રાણીની અંદર આવી જશે. તો આ એની સાચી વેન આકૃતિ છે. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્નો છે કે નીચેનામાંથી ઓપ્શનમાંથી સાચી આકૃતિ પસંદ કરો. કોના વચ્ચેની? ડૉક્ટર, વકીલ અને વ્યવસાયિકો વચ્ચેની. સિમ્પલ આન્સર છે. ડૉક્ટર પણ એક પ્રકારનો વ્યવસાય છે, વકીલ પણ એક પ્રકારનો વ્યવસાય છે. એટલે આ બંને છે તો આ પણ વ્યવસાયિકોમાં આવશે, આ પણ વ્યવસાયિકોમાં આવશે. પણ આ બંનેનો પોતપોતાનો ધંધો અલગ અલગ છે. બરાબર, એટલે ડૉક્ટરનું વર્તુળ અને વકીલનું વર્તુળ આવશે અલગ, પણ એ બંને છે કોણ? વ્યવસાયિકો. એટલે આ પ્રકારની વેન આકૃતિ આવશે. બરાબર, હજી પણ કંઈ કન્ફ્યુઝન લાગતું હોય તો મને કમેન્ટ કરો. તમે કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો મને કમેન્ટ કરો. અત્યારે આપણે વેન આકૃતિનો ટોપિક ચાલે છે તો તેની આખી સિરીઝ જોતા રહેજો. બધા જ પૂછાયેલા પ્રશ્નોની હું તમને સમજાવું છું, જેનાથી તમને સમજ પડે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવી તમારે તૈયારી કરવી પડે. આ પ્રશ્ન જીપીએસસી નાયબ મામલતદારનો છે. આ વેન આકૃતિનો છે, પણ આપણે એને વેન આકૃતિથી નહીં, સિમ્પલ ગણિતના સિદ્ધાંતથી સોલ્વ કરીશું. શું આપેલું છે કે ઓફિસમાં 70% કર્મચારી ચા પીવે છે, 40% કોફી પીવે છે, 20% બંને પીવે છે. તો એક પણ પીણું ન પીનાર કર્મચારીની ટકાવારી આપણે શોધવાની છે. હું તમને આના માટે ગણના સિદ્ધાંતનો એક સૂત્ર કહું છું ને એ તમારે યુઝ કરવાનું છે. જો નંબર ઓફ
એ યોગ બી એટલે કે બંને, બરાબર, એ અને બી બે હોય એવા, ઇઝ ઇક્વલ ટુ શું થાય, નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે બી. આ એ અને બી બધામાં આવી જાય, બધા ટોટલ લઈ લેવાના, નંબર ઓફ એ એટલે ખાલી એમાં હોય એટલા, નંબર ઓફ બી મતલબ ખાલી બીમાં હોય એટલા, એ છે બી એટલે કે એ અને બીમાં સરખા હોય એવા, બરાબર. હું આની બેન આકૃતિ તમને સમજાવું. આ કોઈ એ અને આ કોઈ બી છે. સપોઝ કે આને હું લઈ લઉં ચા, આને હું લઈ લઉં કોફી, બરાબર. નંબર ઓફ એ એટલે આ ખાલી ચાવાળા, આ ખાલી કોફીવાળા, આ ચા અને કોફીવાળા, અને ટોટલ આ બધા આવી જાય અને એ યોગ બી કહેવાય, બરાબર. એટલે કે આ ટોટલ ચા અને કોફીના તમામ મિક્સ બધા. હવે આપણે એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી કરવાનું છે, બરાબર. નંબર ઓફ એ આ નંબર ઓફ ટોટલ લઈ લઈએ, એ યોગ બી કેટલા છે, નંબર ઓફ એ એટલે ચાવાળા કેટલા છે તમે જુઓ 70%, નંબર ઓફ બી કોફીવાળા કેટલા 40, માઇનસ બેવાળા કેટલા 20 છે, બરાબર. એટલે 70 ને 40 કેટલા થશે, બોલો બોલો બોલો, 110 થશે, બરાબર. 110માંથી 20 કાઢો કેટલા વધશે 90. એટલે આ બધા 100 ને એ યોગ બી એમાં ચાવાળા કોફીવાળા બંનેવાળા બધા આવી ગયા, બરાબર. ટોટલ કેટલા આવ્યા 90 આવ્યા, એ યોગ બીમાં 90 આવ્યા. ક્વેશ્ચન શું છે કે એક પણ પીણું ન પીવે, બરાબર. તો હવે 90 આવ્યા છે તો આ ટકાવારીમાં આપેલું છે. ટકાવારી હંમેશા શેના પર શોધાય, 100 પર શોધાય. 100%માંથી 90% ચા કોફી બંનેવાળા આવી ગયા. તો હવે બાકી કેટલા રહ્યા, 100માંથી 90 કાઢો, 10% એટલા એવા પર્સન હશે કે જે એક પણ પીણું પીતા નહીં હોય. સમજ પડી ગઈ? જો ન સમજ પડે તો મને કમેન્ટ કરું, ફરીથી આ પ્રકારના પ્રશ્નોની તમને પ્રેક્ટિસ કરાવીશ.